સમગ્ર બોટાદ જિલ્લા કોળી સેના જય માંધાતા ગ્રુપ અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન દ્વારા તરઘરા ગામે તેજસ્વી તાલાઓનો ચતુર્થ સન્માન સમારોહ યોજાયો હતો। પ્રાથમિક શાળાથી લઈને ઉચ્ચતર અભ્યાસમાં અગ્રતાક્રમ મેળવી વિશિષ્ટ પ્રદર્શન કરનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કીટ, શિલ્ડ, મેડલ, સન્માનપત્ર આપીને સન્માનિત કરાયા હતા। વિવિધ રાજકીય પક્ષના ધારાસભ્યો તેમજ સામાજિક ક્ષેત્રે સેવા પ્રદાન કરનાર ડોક્ટર, વકીલ, એન્જિનિયર, જર્નાલિસ્ટને પણ સન્માનિત કરાયા હતા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત સામાજિક અગ્રણીઓ દ્વારા કોળી સમાજને સંગઠિત રીતે મજબૂત બનાવવાના પ્રયાસ સાથે બગદાણા ખાતે નવનીતભાઈ પર થયેલા હુમલામાં સરકાર દ્વારા એસઆઈટીની રચના બાદ પણ યોગ્ય ન્યાય નહીં મળે તો બોટાદ જિલ્લામાં જ સમસ્ત ગુજરાતના કોળી સમાજનું મહાસંમેલન યોજી ખૂબ જ મોટી સંખ્યામાં ઠાકોર કોળી સમાજના લોકોને એકત્ર કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી। समस्त कोળી समाज आयोजित मानधाता ग्रुप कोળી सेना अखिल भारतीय कोળી समाज सहयोग थी बोटाद जिला समस्त कोળી समाज भव्य सन्मान समारोह आयोजन करवामां आव्युं छे। आ आयोजन अंदर बोटाद जिला शहीदों सन्मान थयुं छे, मेहमानों और विद्यार्थीओं सन्मान, भगवत गीता सत्यना धर्म प्रतीकने मान आपी विद्यार्थीओं सन्मान करवामां आव्युं छे। बगदाणानी अंदर कोળી समाज पर जे अन्याय थयो छे एना माटे बोटाद जिला कोળી समाज गुजरात राज्य तमाम धारासभ्य, संसद सभ्य, मिनिस्टर साथे छे अने भविष्यनी अंदर जो न्याय नहीं मळे तो बोटाद जिल्लानी अंदर सौ प्रथम एक महासम्मेलनનું आयोजन करवामां आवशे। समाजना शैक्षणिक, सामाजिक, आर्थिक, राजकीय तमाम प्रकारना उत्थान माटे समाज आवनारा समयनी अंदर संकलित, संयोजित, संगठित અને નિયંત્રિત દિશામાં પ્રયત્નો કરશે। એના ભાગરૂપે આ બધા પ્રયત્નો શરૂ થયા છે। આવનારા સમયની અંદર દરેક દિશામાં કોળી સમાજનો વિકાસ થાય એ પ્રકારના કાર્યક્રમો કરીશું। ખાસ કરીને બગદાણાની અંદર જે ઘટના ઘટી છે આ ઘટનાને તમે કેવી રીતે જુઓ છો? તમે પણ મુલાકાત લીધી છે। ખાસ કરીને કોળી સમાજને એકતાનો સંદેશ પણ આવ્યો છે અને સાથે સાથે આગામી દિવસોમાં માનો કે સીટ દ્વારા ક્યાંય પણ કાચું કપાય તો કોળી સમાજ શું કરશે? આ ઘટનાના કારણે કોળી સમાજ સંગઠિત ચોક્કસપણે થયો છે, પરંતુ જે સરકાર તરફથી સંકલિત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એનો ઉકેલ આજની તારીખે પણ નથી દેખાઈ રહ્યો। કોળી સમાજની માંગ કોઈ પીઆઈ કે ડીવાયએસપીની બદલી માટેની ક્યારેય હતી જ નહીં। માત્ર બદલીથી કોળી સમાજ સંતુષ્ટ નથી થવાનો। જ્યાં સુધી ભાઈ નવનીતભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી સમાજ એક પ્લેટફોર્મ ઉપર આવી અને એના માટે લડતો રહેશે। ખાસ કરીને સીટ દ્વારા તપાસ શરૂ કરાય છે, આરોપીઓના વધુ રિમાન્ડ માંગ્યા છે, હાલ તપાસ ચાલુ છે। આને તમે આ તપાસને કઈ દિશામાં જુઓ? સામાન્ય માણસ પણ સમજી શકે એ દિશામાં તપાસ કરવાને બદલે સીટની રચના કરી અને સમય પસાર કરવાની જે ટેકનિક સરકાર દ્વારા અપનાવવામાં આવી છે એનાથી અમે બિલકુલપણે સંતુષ્ટ નથી। તપાસ સીટ કરે કે પીઆઈ કરે કે ડીવાયએસપી કરે, જે દિશામાં તપાસ થવી જોઈએ એ દિશામાં તપાસ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ સમય પસાર કરવાની પ્રક્રિયા સાથે અમે સંમત નથી। કોળી સમાજની માંગ છે કે મુખ્ય આરોપી કોણ? મુખ્ય આરોપી કોળી સમાજની માંગ જે છે એ પ્રમાણે મુખ્ય આરોપી એ અત્યારના સંજોગોમાં તો જ્યાં સુધી નવનીતભાઈ જે વાત કરી રહ્યા છે અને એની અંદર એ સ્પષ્ટપણે ભાઈ જયરાજનું નામ લઈ રહ્યા છે તો એ દિશામાં તપાસથી ના તો સરકારે ભાગવું જોઈએ, ના તપાસ કમિટીએ ભાગવું જોઈએ। તપાસ કરે
તપાસ કરવાના અંતે નિર્દોષ સાબિત થાય તો એ પછીની વાત છે, પરંતુ જ્યાં સુધી એ દિશામાં તપાસ જ નહીં થાય ત્યાં સુધી માત્ર સમય પસાર કરવાની વાત છે. અને અત્યારે જે રાજકીય કાર્યક્રમો છે એ પૂરા થાય ત્યાં સુધી કોઈ પણ રીતે સમય પસાર કરવો એ પ્રકારની એમની વાત હોય એવું લાગી રહ્યું છે. આજે તરગરા મુકામ ખાતે સમસ્ત બોટાદ જિલ્લાનો કોળી સમાજનો આ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં અમારા સૌ કોળી સમાજના પૂર્વ ધારાસભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, સૌ કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહી અને 1000 કરતાં વધારે વિદ્યાર્થીઓનું આજે સન્માન કરવામાં આવ્યું છે. સાથોસાથ જે શહીદ વીરો, જે બોટાદ જિલ્લાના જે શહીદ થયા છે કોળી સમાજના અને અન્ય સમાજના, એનું પણ સન્માન કરવામાં આવ્યું છે. આ તકે હું સૌ આયોજન ટીમને અને ખાસ કરીને માનધાતા ગ્રુપ છે, કોળી સેના છે, કોળી સમસ્ત સમાજ સેના છે, મયુરભાઈ જમોડની ટીમ અને આ ગામ તરગરા ગામની જે ટીમને અભિનંદન પાઠવું છું. અને સાથોસાથ ધારાસભ્ય તરીકે બોટાદની અંદર એક પ્રથમ વખત એક નિયમ અમે ટૂંક જ સમયમાં રાખવા જઈ રહ્યા છે કે હવે બોટાદ જિલ્લાની અંદર કોળી સમાજને દીકરા દીકરીઓ જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે અને આઈએએસ બને, આઈપીએસ બને, એના માટે એક પણ સંકુલ બોટાદમાં નથી. એટલે આજે મેં મારો વિચાર રજૂ કર્યો છે અને નજીકના સમયની અંદર કોળી સમાજની દીકરીઓ દીકરાઓ જીપીએસસી, યુપીએસસી જે એને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે એવું શૈક્ષણિક ભવન કોળી સમાજનું નિર્માણ થવા જઈ રહ્યું છે. અને એના પ્રથમ દાતા આજે મારા સ્વર્ગસ્થ માતાશ્રી ગૌરીબેન અને નારાયણભાઈ, મારા પિતાશ્રીનું જે મને કીધું હતું એનું હું આજે જાહેરાત કરું છું. અને નજીકના સમયમાં મારા સમાજની દીકરા દીકરીઓ આઈએએસ બને, આઈપીએસ બને, કલેક્ટર બને, એના માટે નજીકના સમયમાં જ એક શૈક્ષણિક ભવન બોટાદમાં બનશે કોળી સમાજનું. પોતાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ.